વિરામ બાદ પુનઃ સ્વાગત. અન્ય સમાચારોમાં જોઈએ તો સેલ્ફીના ચક્કરમાં કેટલાય મોત થઈ ચૂક્યા છે. ત્યારે સોમનાથ ખાતેના દરિયા કિનારે ભયજનક જગ્યાએ સેલ્ફી પર પ્રતિબંધ છતાં કાયદાની એસીતેસી કરતા લોકો જોવા મળ્યા. સેલ્ફી લેવાના ચક્કરમાં કેટલાય લોકોના જીવ ગયા હોવા છતાં હજુ પણ લોકોમાં સેલ્ફીનું વળગણ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોમાં સેલ્ફીનું વળગણ યથાવત જોવા મળે છે. જો કે આ જ વળગણ તેમને મોતના મુખમાં પણ ધકેલી મૂકતું હોય છે. સોમનાથમાં જે ભયજનક જગ્યાએ સેલ્ફી પર પ્રતિબંધ લગાવાયો છે તે જ જગ્યાએ ચાહકો દ્વારા સેલ્ફી લેવાઈ રહી છે અને કાયદાની પણ એસી તેસી કરતા લોકો જોવા મળ્યા છે. સેલ્ફીના ચક્કરમાં કેટલાય લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે. ત્યારે સોમનાથ ખાતેના દરિયા કિનારે ભયજનક જગ્યાએ સેલ્ફી પર પ્રતિબંધ હોવા છતાં પણ કાયદાને એસીતેસી કરતા લોકો જોવા મળ્યા. સેલ્ફી લેવાના ચક્કરમાં કેટલાય લોકોના જીવ ગયા હોવા છતાં પણ હજુ લોકોમાં સેલ્ફીનું વળગણ યથાવત જોવા મળી રહ્યું છે, જે ખરેખર ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ વધુ જોવા મળે છે, પરંતુ સેલ્ફી દરમિયાન થતી બેદરકારીને લઈને કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. સેલ્ફીના ચક્કરમાં કેટલાય લોકોના મૃત્યુ પણ નિપજી ચૂક્યા છે. ત્યારે સોમનાથ ખાતેના દરિયા કિનારે ભયજનક જગ્યાએ સેલ્ફી પર પ્રતિબંધ હોવા છતાં પણ કાયદાની એસીતેસી કરતા લોકો જોવા મળ્યા છે. तो सिर्फ संचार का माध्यम होना चाहिए था. बाकी फैसिलिटीज जोड़ के एक तरह से साइबर क्राइम फैलाया जा रहा है, जो भारत के विद्यार्थियों के लिए, उनकी यादाश्त के लिए हर तरह से घातक है, उनके मानसिकता के लिए भी घातक है. ऐसा नहीं होना चाहिए. मोबाइल का उपयोग सिर्फ संचार के लिए होना चाहिए. तो बाकी फैसिलिटीज जो मोबाइल में दिन पर दिन जोड़